સમાચારોની શરૂઆત કરીએ। સુરતના પર્વતપાટિયા વિસ્તારની ગીતાનગરમાંથી આખરે ખાડીપુરના પાણી એ હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે અને જેના પગલે રાહત અનુભવતા જે રહીશો છે તેમણે પોતાની ઘરવખરીની સફાઈ કરવાનું પણ શરૂ કર્યું છે। જોકે માત્ર 15 દિવસમાં બીજી વખત ખાડીપુર આવ્યું અને જેને કારણે વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ ગઈ, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થવાથી લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ છે। આ દરમિયાન સંભવિત રોગચાળો અટકાવવા માટે એસએમસી તંત્ર પણ સફાઈ અને આરોગ્યની કામગીરી માટે ત્વરિત ધોરણે લાગી ગયું છે। तो अगले बार जो है पानी ऊपर तक आया था, पूरा नुकसान हुआ, पूरा फुल मौका भी नहीं मिला समेटने का। तो अगली बार तो पूरा ही नुकसान हो गया था। अभी बार पानी कम आया है, नीचे तक आया है। इसके लिए हम लोग को कोई सहायता कुछ भी नहीं मिली, इसके लिए कुछ भी नहीं, कुछ नहीं, एक पैसे भी नहीं मिली है मुझे। सर्वे की काम बस सर्वे करके गए, बाकी कुछ भी नहीं है, सब कोई पूछने वाला भी नहीं आया है ना, बिल्कुल कोई कुछ नहीं, कोई कुछ नहीं आया। कितने साल की समस्या है ये समस्या हर साल की आनी है, हर साल की है, कोई एक साल भी नहीं है। अभी आपकी बार 2 बार आ गया, कभी 3 बार आ जाता है पानी, कभी कोई सुनवाई नहीं, कुछ नहीं सुनते हैं। સુરત શહેરમાં હવે ધીરે ધીરે ખાડીપુરના પાણી ઓસરવા લાગે છે ત્યારે સુરત શહેરના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલ ગીતાનગર જ્યાં મોટા રહેવાસી છે ત્યાં પણ હવે જે પાણી ઓસરી ગયા છે ત્યારે ખાસ કરીને એસએસસીના કર્મચારીઓ પણ અહીં જે સાફ સફાઈમાં લાગ્યા છે। બીજી તરફ તમને દ્રશ્યો બતાવીશ કે જે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તે ઘરના પરિવારો દ્વારા જે છે પોતાના ઘરની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે। તમે જોઈ શકાય છે કે અલગ અલગ જે વસ્તુઓ છે તે સાફ સફાઈ કરવામાં જે છે તેઓ કરી રહ્યા છે। આપણે તેમની પાસે જ જઈશું, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। જે કેટલા દિવસમાં પાણી આવેલું શું છે? આવેલું પહેલાં 15 દિવસ પહેલાં આવેલું, એક માલ ઉધી આવી ગયેલું, પછી બીજી વખત આવ્યું કે આ બારી ઉધી આવેલું પાણી, પછી 2-3 દિવસ અમે બારલુકર રહેલા હતા, અમે બારલુકર જ રહેતા હતા વરસાદના પાણીમાં, અમે બારલુકર જ પડી રહ્યા હતા, પછી જવાનું કાં ઘર મેલીને, પછી આ 2-3 દિવસ પછી ઉતર્યું એટલે અંદર આવ્યા તો બધું નુકસાન તો બહુ ઘણું થયું છે। એટલે ટીવી બીવી આ ફ્રીજ બીરીજ બધું નુકસાન જ થયું, ગોધરા એવું બધું પડી ગયું। આ બીજી વખત નુકસાન? હા, બીજી વખત નુકસાન થયેલું છે। બિલકુલ, આપણે ઘરે જવા પણ પ્રયાસ કરીશું, અંદર જઈશું અને અંદરના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે અંદર કયા પ્રકારના દ્રશ્યો છે। આ આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આવ્યા છે સંદેશ ન્યૂઝની ટીમ પર્વત ગામના ગીતાનગરમાં। આ ગીતાનગરનું તમે જોઈ શકાય છે અહીં ટીવી જે છે તે ટીવી પણ આખું નુકસાન જે છે તે આખું નુકસાન થઈ ગયું છે। પાણીમાં આખું ડૂબી ગયું હતું, લેપટોપ છે અને ફ્રીજ છે, આવા અનેક વસ્તુ જે છે તે બગડી ગયું હતું। શું કહેશો, કયા પ્રકારની નુકસાની છે? બોલો બોલો, એમાં તમારું નુકસાની છે એટલે કહું છું। બહુ નુકસાની થઈ ગઈ યાર કાકા, શું કરવાનું હવે? બહુ નુકસાની થઈ ગયા, ટીવી બગડી ગઈ, ચોપડા બગડી ગયા। શું થયું? પહેલી વખત આવ્યું તો બધું બગડી ગયેલું હતું અને આ તો બીજી વખત આવ્યું એટલે અમારા ઘરમાં કાંઈ મેં એટલું બધું રાખેલું જ નતું, બધું વેચી જ માર્યું। પહેલા જે બગડ્યું ને એ જ વેચી માર્યું। કોઈ જોવા માટે આવેલું? કોઈ નતું આવ્યું। પહેલી વખત આવ્યા તમે જોવા? પહેલી વખત જે તમને નુકસાન થયું તેની સર્વે કરીને કઈ પૈસા હા, મળ્યા હતા 6,700 રૂપિયા મળ્યા હતા, 800 રૂપિયા 6,000। બીજી વખત? આ બીજી વખત થયું। બિલકુલ જોઈ શકાય છે કે આ રીતે જે છે હવે લોકોએ પોતાની ઘરની સાફ સફાઈ શરૂ કરી છે અને ઉપર બી તમને બતાવીશ કે આ ગોધરા એ લોકો બચાવીને મૂક્યા હતા અને જેથી પલળી ન જાય, કારણ કે જે તે વસ્તુ બચાવી શકે તે બચાવી શક્યા, પરંતુ ઘરની સ્થિતિ એવી છે કે આખું ઘર જે છે તે આ ખાડીપુરના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। પાણી ઓસરતાની સાથે એસએમસીની કામગીરી તો સ્થાનિક વિસ્તારમાં જે છે કાદો કીચડ છે તે નાથવા માટે કામગીરી લાગે છે, પરંતુ હવે જે અસરગ્રસ્તો તે પણ પોતાની ઘરની સાફ સફાઈ કરવા માટે પૂર જે પાઇપથી જે પોતાની ઘરની સાફ સફાઈ કરી રહ્યા છે। તે બાજુ એ લોકો તંત્ર તરફ પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે બીજી વખત પૂર આવ્યું તેમનું બીજી વખત લાખોનું જે છે તેમનું નુકસાન નિપજ્યું છે।